દર વખતે લખવું પડશે આ રિપીટ ના થાય સર ચાલો આપણે ચર્ચા કરીએ ના ફૈઝલ આપણે દર વખતે એક ને એક લાઈન નહીં લખવાની ચાલો આપણે ચર્ચા કરીએ કાં તો એ હું તમને એક લાઈન છે ને એવો છે ને તો આપણે તમે અહીંયા ઓફલાઈન જ્યારે આવશો જ્યારે ચેમ્પિયનશિપમાં ત્યારે હું તમને ઘણી બધી લાઈન છે ને અહીંયા જ લખાઈ દઈશ જેમ કે એક લાઈન તો મેં તમને કીધી કે ચાલો હવે આપણે ચર્ચા કરીએ આ ચાલો વાળી એક બીજી લાઈન થઈ ગઈ બીજી પણ એક લાઈન છે કે સામાજિક એંગલ જોયા પછી ફોર એક્ઝામ્પલ આ તમને બીજી રીત બતાવું છું સામાજિક એંગલ જોયા પછી આપણે જોઈશું ઇકોનોમિકલ એંગલ બસ વાતો ફેરવવાની છે બીજું કઈ નહીં લખવાનું તો એ જ છે હે તો ચાલો વર્ડ તમારે યુઝ ના કરવો તો જે મુદ્દો છે એ મુદ્દાને બીજા મુદ્દા જોડે કનેક્ટ કરીને કરી દો હે આપણી બુદ્ધિ એવી ખતરનાક બનાવી દેવાની ને વાતોને ઊંધી કરીને બી આપણે વાત કરી શકીએ બરાબર આપણે તો ખાલી એને સામાજિક થી ઇકોનોમિકલ ઉપર પહોંચાડવું છે ઇકોનોમિક થી આપણે એને પોલિટિકલ એંગલ પર પહોંચાડવું છે એ આપણે શીખી લઈશું બરાબર જેટલું તમે લખશો એટલું તમારી સ્કિલ શાર્પ થશે બસ આ તમે યાદ રાખજો